શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. શુક્રનું ગોચર 31/7/2024 બુધવારે બપોરે 2:33 શુક્ર ચંદ્રની કર્ક રાશિમાંથી સૂર્યની સિંહ રાશિમાં રાશિ પરિવર્તન કરે છે, જે તારીખ 25/8/2024 રવિવારે રાત્રે 1:16 સુધી રહેશે અને 25/8/2024 રવિવારથી એ બુધની કન્યા રાશિમાં રાશિ પરિવર્તન કરશે. તો આ 26 દિવસ શુક્રનું ગોચર એ કેવું રહેશે એના વિશે આપણે જોઈશું. સૌથી પહેલાં તો શુક્રનું શુભ ફળ શું કહેવાય? શુક્ર સારા સ્થાને હોય અને શુભ ફળ આપતા હોય તો કેવી રીતે આપતા હોય છે, એમનું કારકત્વ શેમાં છે એ વિશે પહેલાં જોઈએ. તો શુક્ર એ કલા ક્ષેત્રના છે. એ સુખ સંપત્તિ આપનારા, આરોગ્ય સારું આપનારા, ભૌતિક સુખ આપનારા છે. શુક્ર ગ્રહ એ શુભ ગ્રહ કહેવાય છે. કલા ક્ષેત્ર તો ખરું, એ સિવાય બી તમે મોજ શોખ, બ્યુટી, પરફ્યુમ, સુગંધ, સેન્ટ, અત્તર આ બધું આકર્ષણ કરે એવું આ શુક્રથી થાય છે. ઠાઠમાઠથી રહેવું, પોતાની જાતને મેન્ટેન કરવી. આમ નથી કહેતા કે બહુ તમારી એક ઓરા સારી પડે છે, આમ પર્સનાલિટી સારી અપાવે. એ શુક્ર સારું હોય ને તો એ રીતે એક પ્રભાવ પડે છે વ્યક્તિનો. સુખ સગવડ અપાવે, આરોગ્ય સારું અપાવે. સ્ટાન્ડર્ડ મકાનમાં રહેતા હોય, સ્ટાન્ડર્ડ ગાડી લઈને ફરતા હોય ને તો સમજવું કે શુક્ર ખૂબ સારો છે. બીજું, શુક્રનું કલત્રમાં એટલે કે 7મું સ્થાન જે જીવનસાથીનું છે, એમાં પણ એમનું કારકત્વ છે. જીવનસાથીનું, જીવનસાથી જો તમને સારું મળે તો શુક્ર તમારો સારો છે. એ સિવાય ભોગ વિલાસ, પ્રેમ, પછી ધન સંપત્તિના પણ માલિક કયા છે. મેં કહ્યું ને કે લોકોને આકર્ષિત કરાવે. કોઈની નજર ના પડતી હોય ને તો બી પડે તો સમજવું કે તમારી ઓરા સારી છે, તમારું આ ભૌતિક સુખ સારું છે અને એનું કારણ તમારો કુંડળીમાં શુક્ર સારો છે અથવા ગોચરમાં તમને શુભ ફળ આપે છે. તમે જેમ તેમ રહેતા હોય, તમને ઠાપટીપ રહેવામાં ના ગમતું હોય, અમુક વખતે પરિવારમાં અશાંતિ રહેતી હોય, કોઈ સૌંદર્ય જોવું ના ગમતું હોય, બીજું સંયમ ના રહેતો હોય, અમુક વખતે ચારિત્ર ઉપર પણ અસર થઈ જાય, ભૌતિક સુખ પણ ઓછું મળતું હોય, તો સમજવું કે શુક્ર એ આપણા જન્મકુંડલીમાં સારું ફળ આપતા નથી. તમે જો ઠાઠથી રહો છો, દરેક વસ્તુથી તમે ખૂબ સારી રીતે એનું સુખ ભોગવી રહ્યા છો. બીજું, તમારા ઘરમાં, ઓફિસમાં બધું તમને વ્યવસ્થિત ગોઠવેલું ગમે છે. તમે એક વ્યક્તિ તરીકે આકર્ષક જમાવો છો. જીવનસાથીનું સુખ પણ તમે મેળવી શકો છો. તમે આ સિવાય પણ તમે ગાઢ નિંદ્રા લઈ શકો છો. આમ લાગે કે ના, મને ઊંઘવું ગમે છે અને બહુ ગાઢ નિંદ્રા લેવી ગમે છે. શુક્રનું શુભ ફળ હોય ત્યારે આ બધું તમને જોવાતું હોય છે. હવે સમજો કે કોઈની કુંડળીમાં શુક્ર ગ્રહની અસર સારી ન હોય તો એવા વ્યક્તિએ શું કરવું જોઈએ? તો શિવજીની, તમે કોઈ પણ ગ્રહોની કોઈ હોય તો ખાસ કરીને મહાદેવજીની પૂજા, અભિષેક એ પણ કરવા જોઈએ. પણ પર્ટિક્યુલર શુક્ર ગ્રહ માટે મહાદેવ મંદિરે જઈને તમારે શિવજી ઉપર મધથી અભિષેક કરો ને તો એનાથી ખૂબ સારું રહે છે. બીજું, તમે દરરોજ તૈયાર થાવ ત્યારે સેન્ટ, અત્તર છાંટો. તમારે જો કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં જઈ રવિવાર મંગળવાર, આમ તો દરરોજ કરો તો બી સારું, પણ રવિવાર મંગળવાર હોય તો માતાજીને લાલ ફૂલ અર્પણ કરો તો બહુ સારું રહે એનાથી. બીજું, કોઈ જ્યોતિષીની પરામર્શ લઈને, અને જો તમારે કુંડળી, જન્મકુંડળીમાં કોઈ શુક્રનું બહુ જ અશુભ ફળ હોય તો સારી કોઈનું માર્ગદર્શન લઈને અને એનો જે ડાયમંડ હોય છે, હીરો, એ તમે પહેરી શકો, પણ કોઈનું માર્ગદર્શન લઈને. બીજું એમાં કહ્યું છે, ગુરુ એ દેવોના ગુરુ છે. બૃહસ્પતિ છે ને એ દેવોના આચાર્ય છે, દેવોના ગુરુ છે. જ્યારે શુક્ર અસુરોના ગુરુ કયા છે, દાનવોના ગુરુ એ શુક્રને કયા છે. સ્વસ્થ શરીર હોય, નિરોગી શરીર હોય, સારું જીવન હોય, તમને શૃંગાર ગમતો હોય, શૃંગાર રસ આપે છે. શુક્રથી શૃંગાર રસ મળે. એ લલિત કળાના પણ કારક છે, સૌંદર્યના કારક છે. કલા, રોમાંસ, આધ્યાત્મિક ઉન્નતિ તમારી, વિલાસના પણ કારક છે. આકર્ષણ, આ બધું શુક્રથી હોય.
તમને સુખ સંપત્તિ હોય ને એટલે સમજવું કે તમારો શુક્ર સારો છે. ભૌતિક સુખ તમને એમ થાય કે ના હું બહુ સુખી છું, તો મોટે ભાગે ફાળો શુક્રનો હોય છે. કેમ કે ભૌતિક સુખના કારક કયા છે. શુક્રની અધિપત્યવાળી રાશિ છે વૃષભ રાશિ અને તુલા રાશિ. વૃષભ રાશિના સ્વામી છે અને તુલા રાશિના સ્વામી શુક્ર છે. શુક્રની ઉચ્ચ રાશિ જે કહેવાય ને એ મીન રાશિ છે, જ્યારે કન્યા રાશિમાં એ નીચના બને છે. શુક્રના નક્ષત્ર છે ભરણી, પૂર્વ ફાલ્ગુની અને પૂર્વાષાઢા. આ શુક્રના નક્ષત્ર છે. શુક્રના મિત્ર ગ્રહ છે બુધ અને શનિ. આ મિત્ર ગ્રહ છે, જ્યારે સૂર્ય, ચંદ્ર, ગુરુ આ બધા શત્રુ ગ્રહ એમને કયા છે. શુક્રની અસર છે ને મોટે ભાગે એ 25 વર્ષથી શરૂ થાય છે. 25 થી 28 વર્ષમાં તમને એનું સારું એવું ફળ પ્રાપ્ત થાય છે. અને પુરુષત્વ, સારી પર્સનાલિટી, ભૌતિક સુખ, તેનો ભોગ, મોજ શોખ, દાંપત્ય જીવન, લગ્ન જીવન જે છે, કલા, આ બધું એનું અધિપત્યવાળા શુક્ર. આ શુક્રનું આ ગોચર તમને કેવું રહેશે, મેષથી મીન રાશિ સુધીનું આ શુક્રનું ગોચર કેવું રહેશે એની માહિતી આપણે જોઈશું. સિંહ રાશિ, અક્ષર મોટ. ભૌતિક સુખના કારક દૈત્ય ગુરુ શુક્ર, જે તમારી રાશિ સૂર્યની અધિપત્યવાળી રાશિ, તમારી સિંહ રાશિમાં જ ગોચર કરે છે. તમારી રાશિમાં શુક્ર આ 31મી તારીખથી ગોચર કરશે 26 દિવસ સુધી. જે તમારી રાશિમાં પોતાના જ સ્થાનમાં થતું આ ગોચર તમને શ્રેષ્ઠ ફળ આપનારું રહેશે. કેમ કે પહેલું સ્થાન જે છે એ દેહ ભાવ છે. પ્રથમ ભાવ જે છે શારીરિક સુખાકારી, પોતાનું શારીરિક સુખ એમાં બતાવે છે. તો શુક્રનું આ ગોચર અને પહેલું આ સ્થાને જે પહેલો ભાવ હોય ને એમાં તો શુક્ર જે હોય એ માલવ્ય યોગ, શુભ યોગ કરે છે. તમારી શારીરિક સુખાકારી અહીંયા તમને સારી જોવાશે. અહીંયા ભોગવિલાસને લગતું સુખ મેળવી શકો. પણ બને ત્યાં સુધી તમારે જોવાનું કે બધું શુભ તો છે જ, પણ તમારી જન્મકુંડળીમાં શુક્ર શુભ સ્થાને છે કે નહીં. જો આ પ્રમાણે હશે તો તમને આ સુખ મળશે, નહીં તો બીજા અશુભ યોગ હશે કુંડળીમાં અને શુક્ર જો શુભ ફળ નહીં આપતા હોય તો આ ના બની શકે. પણ જો શુક્ર પણ જન્મકુંડળીમાં સારા હશે તો આ ગોચર તમને સારું ભૌતિક સુખ આપનારું બની રહેશે. આ સમયે તમને આ ગોચર સુખી કરનારું પણ બની રહેશે. તમારી ઓળા પ્રભાવિત રહેશે, તમારું આકર્ષણ રહેશે. શુક્ર એ આકર્ષણ વધારે છે, સુખ સંપદા આપે છે. ભૌતિક સુખ તો હોય પણ તેને ભોગવવા સારી તંદુરસ્તી પણ શુક્રથી પ્રાપ્ત થાય છે. કેમ કે શુક્ર એ દેહ સ્થાને છે, એટલે આ ગોચરથી શરીર પણ સારું જોવાશે. અહીંયા તમને આરોગ્ય વિષયક સારું જે કીધું એ પ્રમાણે સારું રહેશે. પરંતુ અતિશય ભોગ એ રોગને નોતરે છે. આથી સંયમમાં રહી અને આ બધું કરવું એનાથી આપણું સારું રહે. અને વિશેષ યોગ, વ્યાયામ, કસરત શરીરને થોડું ફિટ રાખે એવું કરતું રહેવાનું, તો જ આ આપણને શરીર છેક સુધી આપણું સારું રહી શકે. બુધ પણ તમારી રાશિમાં છે, શુક્ર સાથે બુધ પણ છે. એટલે શુક્ર અને બુધની આ યુતિ તમને તમારી વાણી, બુદ્ધિ આ બધામાં તમે એનાથી સારું કાર્ય કરી શકો. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો છે, પરંતુ અહીંયા બીજી પ્રવૃત્તિઓમાંથી ધ્યાન હટાવવું પડશે. જે પહેલાં મેળવવાનું છે ને એના પર પહેલાં ફોકસ રાખજો. જે પહેલાં આપણે અભ્યાસ કરવાનો છે, કેરિયર બનાવવાનું છે અને પછી બધું છે, તો આપણે જે પહેલાં પ્રાપ્ત કરવાનું છે ને એમાં ફોકસ પહેલો રાખજો. સ્ત્રીઓ માટે આ સમય સારો છે. અહીંયા તમારો પરોપકારી સ્વભાવ, ધાર્મિક વૃત્તિને લીધે અહીંયા તમને તમારા ઈષ્ટદેવની કૃપા પણ મળી રહેશે. તેમજ સાથે સાથે ભૌતિક સુખના કારક શુક્ર પણ તમને શુભ ફળ આપનારા બની રહેશે. સુખ સંપદા વધારશે. બીજું અહીંયા તારીખ 16/8/2024 બપોરે 11:44 સૂર્ય તમારી રાશિના સ્વામી તમારી જ રાશિમાં આવે છે. તમારી સિંહ રાશિ, તમારી રાશિના સ્વામી સૂર્ય, અને એ 16મી ઓગસ્ટથી બપોરે 11:44 તમારી જ રાશિમાં આવે છે. અહીંયા બુધ અને સૂર્ય તો છે જ, સાથે સાથે શુક્ર પણ છે. તો આ ત્રણેય બુધ, શુક્ર અને સૂર્ય આ ત્રણેયથી સારો એવો યોગ બને છે. સૌથી પહેલો તો બુધ અને સૂર્યથી બુધાદિત્ય શુભ યોગ બન્યો. એનાથી તમારી કાર્ય પદ્ધતિમાં બદલાવ આવશે, કામ કરવાનો જુસ્સો વધશે, આનંદ વધશે, જેનાથી તમે સારું ફળ મેળવી શકશો. 7મી દ્રષ્ટિ
તમારી રાશિથી 7મા કલત્ર ભાવમાં રહેશે. અહીંયા તમને શુક્રની 7મું સ્થાનની દ્રષ્ટિ હોય એટલે જીવનસાથી ઉપર દ્રષ્ટિ થાય, તો આ જીવનસાથીનું સુખ અહીંયા તમને સારું મળે. જેના લગ્ન ન થયા હોય એવો માટે પણ આ સમય સારો રહેશે. તમને યોગ્ય પાત્ર, કેમ કે શુક્ર એ પ્રેમ અને લગ્ન, જીવનસાથી આના કારક છે આગળ કહ્યું એ પ્રમાણે. એટલે અહીંયા શુક્ર તમારી રાશિમાં થતું આ ગોચરને લીધે આ તમને વિવાહિક યોગ, સારું પાત્ર મળે અને પસંદગીનું પાત્ર મળે એવા યોગ અહીંયા બની રહેશે. આ ગોચર તમને આરોગ્યનું સુખ પણ આપશે, સાથે સાથે પોતાના જીવનસાથીનું સુખ પણ ઉત્તમ આપશે. એકંદરે આ યોગ બહુ ઉત્તમ બની રહેશે. નમો નારાયણ.